મોટી બા, ભરતભાઈ, તમે એને કેમ ના સમજાવી? તમે કેમ ચૂપ રહ્યા? હું તમારી ચિંતા સમજુ છું ભરતભાઈ, પણ તમે પણ મારી મજબૂરી સમજો. હું એને એની માં સાથે મળવા જવામાં કેવી રીતે રોકું? એને શું કારણ આપું? તમે એને કહો કે ઇન્દુ સરગમને નુકસાન પહોંચાડી શકે એમ છે. એણે સરગમના પિતાની હત્યા કરી હતી, તો શું ગેરંટી છે કે મારી દીકરીને હાનિ નહીં પહોંચાડી શકે? જો હું સરગમનું ધ્યાન રાખીશ, એ ચિંતાનો વિષય નથી. એ જ મોટો ચિંતાનો વિષય છે. બધું જાણીને તમે આમ કહો છો? અરે, જે સ્ત્રી પોતાના પતિની હત્યા કરી શકે, તો શું મારી દીકરીને હાનિ ના પહોંચાડી શકે? ભરતભાઈ, ચલો માની લો કે મેં એને બધી હકીકતની જાણ કરી દીધી, પણ પછી એ મને એમ પૂછશે કે મોટી બા, આ બધી તમને કેવી રીતે ખબર પડી? તો હું એને શું જવાબ આપીશ? ભરતભાઈ, એક બાજુ તમે મને વચનથી બાંધી દીધી છે. તમે કહ્યું છે કે સરગમને કોઈ હકીકતની જાણ કરતા નહીં, અને બીજી બાજુ તમે મને રોકી રહ્યા છો. હા, હું એને કેવી રીતે રોકી શકું? તમે થોડી મારી પરિસ્થિતિ પણ સમજો ભરતભાઈ. હું જાણું છું કે ઇન્દુબેન એક બહુ જ ખતરનાક સ્ત્રી છે, અને એના મનમાં સરગમ માટે કોઈ જ લાગણી નથી. પણ છતાંય તમે સમજો કે 25 વર્ષથી માના પ્રેમથી વંચિત દીકરીને જ્યારે ખબર પડે કે એની માં જીવતી છે, તો એના મન પર શું વીતતું હશે? એના મનમાં એની માને મળવાની લાગણીઓ પણ જાગતી હશે ને. અને ત્યારે હું એને કોઈ પણ કારણ આપ્યા વગર જો એને રોકું, તો એ મને કંઈક તો પૂછશે ને, તો હું એને શું જવાબ આપીશ? ઠીક છે મોટી બા, મેં તમને આપેલું વચન હું પાછું લઉં છું. હું નહોતો ઈચ્છતો કે સરગમને ખબર પડે કે એની માએ જેના બાપની હત્યા કરી છે, એના મનને બહુ દુઃખ પહોંચશે. પણ હવે એના કરતા એનો જીવ વધારે અગત્યનો છે. તમે એને બધી જ હકીકત જણાવી દો. એને કહો કે ઇન્દુ પાસે જશે તો એના જીવને જોખમ છે. ઇન્દુ ખૂબ સ્વાર્થી છે. તમે એને સમજાવો. ઠીક છે ભરતભાઈ, હવે તમે વચનમાંથી મને છુટ્ટી કરી દીધી છે, તો હું બધી હકીકત સરગમને જણાવીશ અને રોકીશ પણ ખરી. હું સરગમ સાથે આ વિષય પર વાત કરીશ. સરગમ, હું જાણું છું બેટા કે આટલી મોટી હકીકત જાણ્યા પછી તારી મનસ્થિતિ કેવી હશે. આની પાછળ હજુ એક રહસ્ય છે, જે વાતથી તું અજાણ છે. આનાથી પણ મોટી હકીકત એ છે કે ઇન્દુબેને જ તારા પિતાની હત્યા કરી છે. અને તારા પિતા બીજા કોઈ નહીં પણ ભરતભાઈ છે. અને ભરતભાઈ બહુ જ સારા વ્યક્તિ હતા બેટા. શું? आओ भाणी आओ. इंदु आंटी क्या है? अंदर आओ. मोटी बहन, મને આશા હતી કે કોઈ મારો સાથ આપે કે ન આપે, પણ મારી દીકરી મારો સાથ ચોક્કસથી આપશે. એ મારી હારે કાયમ રહેશે. બોલ, તું રહીશ ને મારી હારે? મેં મારા પાપનું પ્રાયશ્ચિત કરવાનું નક્કી કરી લીધું છે. હું હવે સંન્યાસ લઈ લઈશ. હું મારા બધા કાળા કામ છોડી દઈશ. તમે આ બધું શું કામ કરી રહ્યા છો? જ્યારે મારી દીકરી મને સ્વીકારવા તૈયાર ન હોય, ત્યારે આ સંસારમાં રહેવાનો મારો શો અર્થ?
હવે મારા પાપ થવાનો આ એક જ માર્ગ છે. મને આશા હતી કે જ્યારે મારી દીકરી મને મળશે ને ત્યારે મને મમ્મી કહીને બોલાવશે, પણ એ તો હજી મને ઇન્દુ આંટી કહીને જ બોલાવે છે. જ્યારે મારી દીકરી જ મને સ્વીકારવા તૈયાર નથી તો હું સંન્યાસ ન લઉં તો બીજું શું કરું? મમ્મી, સરગમ, બેટા તું મારો જીવ છે, મારી વાલી દીકરી. વાલી દીકરી. દીકરી શબ્દ બોલતા હું વર્ષો લાગી ગયા નહીં? બેટા હું પરિસ્થિતિની મારી મજબૂર હતી. હું આજ સુધી નથી સમજી શકી કે એવી તો શું પરિસ્થિતિ હોય કે એક માએ પોતાની દીકરીને તરછોડી દેવી પડે. આટલા વર્ષો સુધી ક્યાં હતું તમારું માતૃત્વ? મને ઘણા બધા પ્રશ્નો થઈ રહ્યા છે. સૌથી પહેલી વાત તો એ કે જ્યારે હું જન્મી ત્યારે મારા ગળામાં લોકેટ હતું, પણ મને હજુ સુધી વિશ્વાસ નથી આવતો કે હું તમારી દીકરી છું. મારું મન આ સ્વીકારવા તૈયાર નથી. આઉચ! હા જો, આ મારું લોહી છે અને આ તારું લોહી છે. આ જો, તારા અને મારા લોહીમાં કોઈ ફરક દેખાય છે? છે ને એક સરખું? મોન્ટી, આ લે, આનો ડીએનએ ટેસ્ટ કરાવી લેજે અને તાત્કાલિક કરજે. ના, ડીએનએ રિપોર્ટ તો હું જ કરાવીશ. ઠીક છે બેટા, તને જેમ ઠીક લાગે ને એમ જ કરીએ. સૌથી પહેલા તો તમે મને એ કહો કે શું થયું હતું? એવી તો શું મજબૂરી હતી કે તમે મને આમ તરછોડી દીધી? આજે પણ એ કાળો દિવસ યાદ કરું છું ને તો મારા રૂવાટા ઊભા થઈ જાય છે. તારા પપ્પા જુનવાણી વિચારોના હતા. એમને જરાય પસંદ નહોતું કે એમને છોકરી આવે. એમણે પરાણે મારી પાસે ચેક કરાવ્યું અને ખબર પડી કે મારા પેટમાં છોકરી છે. તો એમણે તરત મને અબોર્શન કરાવવાનું કહ્યું. મેં એને ના પાડી તો એણે મને ઘરમાં બાંધી દીધી. એ મારી પર રોજ જુલમ કરતો. એણે તને મારવાની કેટલી કોશિશ કરી પણ મેં ગમે તેમ કરીને તને જન્મ આપ્યો. હું ત્યાંથી ભાગી ગઈ પણ એ મને શોધીને પાછી લઈ આવ્યો. તારા પપ્પાએ ગુસ્સામાં તારું ગળું દબાવવાનો પ્રયત્ન કર્યો. મેં એમને રોકવાનો પ્રયત્ન કર્યો પણ એ રોકાયો જ નહીં. પણ એણે તને મારવાની ખૂબ કોશિશ કરી ત્યારે મારે તારો જીવ બચાવવા માટે એની પર પ્રહાર કરવો પડ્યો ને ત્યાં એનું મૃત્યુ થયું. ત્યારે મારી મદદ કરવા માટે કોઈ જ હાજર નહોતું. મોન્ટી પણ ઇન્ડિયામાં નહોતો. પછી મને પોલીસ પકડીને લઈ ગઈને ખબર જ ન પડી કે પછી શું થયું.
મને જેલમાંથી છૂટતા 1 વર્ષ લાગ્યું. 1 વર્ષ પછી મેં તને શોધવા માટે આકાશ પાતાળ એક કરી નાખ્યું, પણ તું ક્યાંય ન મળી. પછી હું આખી જિંદગી તને શોધતી રહી. જ્યારે મેં તને પહેલી વાર જોઈ ને ત્યારે જ મને લાગ્યું હતું કે તારી અને મારી વચ્ચે કોઈ ખાસ સંબંધ છે. અને હવે તો ખાતરી થઈ ગઈ કે તું જ મારી દુનિયા છે. હું માનું છું કે એક સાથે આટલું બધું સહન કરવું ખૂબ અઘરું હોય છે, પણ મારો વિશ્વાસ કર, હું ક્યારેય આટલી ખરાબ સ્ત્રી નહોતી. આ તો કુદરતે મારી હારે એટલું ખરાબ કર્યું. હું આટલી ખરાબ સ્ત્રી એટલે જ બની કે કુદરતે મારી હારે આટલું ખરાબ કર્યું છે. મારા જીવ કરતા પણ વાલી મારી દીકરીને મારી પાસેથી છીનવી લીધી. માણસ ખરાબ નથી હોતો સરગમ, પરિસ્થિતિ માણસને ખરાબ બનાવે છે. મારી સાઈડની તો હંધી એ વાત મેં તને કરી દીધી. અરે હું તો આશા જ ખોઈ બેઠી હતી કે મારું સંતાન મને મળશે કે નહીં. આ તો કુદરતની જ કમાલ છે કે ધ્વનિત મને મળ્યો અને એણે મને આ લોકેટ વિશે વાત કરી. મારા પિતાનું નામ શું હતું? એટલે ભરતભાઈ જ ઇન્દુબેનના પતિ છે, જેને ઇન્દુબેને મારી નાખ્યા હતા એ? હા, એ એક આત્મા છે અને થોડા દિવસો માટે જ અહીંયા આવ્યા છે. તમને કઈ રીતે ખબર પડી? મને એમણે જ કહ્યું. ફક્ત મને જે દેખાય છે. અમે ધાંગધ્રા ગયા હતા ત્યારે મને આ હકીકતની જાણ થઈ. મને તો નવાઈ લાગે છે કે કોઈ મૃત્યુ પામેલી વ્યક્તિ પાછી કઈ રીતે આવી શકે? લજ્જા વહુ, જ્યાં ભગવાનની મરજી ચાલતી હોય ને લજ્જા વહુ, ત્યાં અમુક વસ્તુઓમાં લોજિક નહીં, મેજિક થાય છે. અને આ વાત પણ કંઈક આવી જ છે. ભગવાને સાક્ષાત વરદાન આપ્યું હતું એમને 1 મહિના માટે પૃથ્વી પર આવવાનું, એમની દીકરીના ઉદ્ધાર કરવા માટે. મોટી બા, મને તો આ બધું વાર્તા જેવું લાગે છે. પહેલા પુસ્તકોમાં વાંચ્યું હતું, ટીવીમાં મેં જોયું હતું, અને મને અંદાજો નહોતો કે આવું થઈ શકે પણ ખરું. દીકરીના પ્રેમમાં એક બાપ કંઈ પણ કરી શકે છે. પોતાનો મોક્ષ ત્યજીને પૃથ્વી પર આવ્યા. ભરતભાઈનું પણ કંઈક આવું જ છે લજ્જાવો. અને પોતાના સ્વાર્થ માટે નહીં, પોતાની દીકરી માટે. પણ આ બધી વાત છોડો, મને અત્યારે સરગમની ચિંતા થાય છે. એમને ઇન્દુબેન પાસે જવામાં હું રોકી ના શકી. ડર છે કે ઇન્દુબેન એને કોઈ હાનિ ના પહોંચાડે. મને લાગતું નથી કે ઇન્દુબેન સરગમને પાછી ફરવા દે. એ એને એમની વાતોમાં ફસાવી લેશે. એ ચાલાકી વાપરીને સરગમને કાયમ માટે ત્યાં રોકી લેશે તો? મને બહુ જ દુઃખ થાય છે કે આટલા વર્ષો સુધી મેં તને મારા પ્રેમથી વંચિત રાખી. મેં આટલા વર્ષોમાં એક પણ વાર એનું નામ નથી લીધું, કારણ કે જ્યારે જ્યારે એનું નામ યાદ કરું છું ને ત્યારે મને ટ્રોમા આવે છે. અને જ્યારે પણ એને યાદ કરું છું ત્યારે મારો કાળો ભૂતકાળ મારી નજર સામે આવી જાય છે. કારણ કે છેતરાયેલું વ્યક્તિ અને આખી જિંદગી એની સજા ભોગવતો વ્યક્તિ ક્યારે પણ એના ભૂતકાળને ફરીથી યાદ નથી કરી શકતું. અને એટલા માટે જ
મેં આજ સુધી એનું નામ પણ નથી લીધું. હું તો બસ તને જ ઈચ્છું છું કે તું મને માફ કરીને મને સ્વીકારી લે. એટલું જ ઈચ્છું છું હું. તમારી સાથે જે થયું એ સાંભળીને તમારા રૂવાટા ઉભા થઈ ગયા. કોઈની પણ સાથે આવું થયું હોય તો એને ગુસ્સો આવવો એ સ્વાભાવિક છે. કુદરતે તમને એમને તો આટલા કઠોર નહીં જ બનાવ્યા હોય. પણ હવે જે થઈ ગયું એ થઈ ગયું. એને ભૂલી જાઓ. હું તમારા માટે મારા મનમાં કોઈ નફરત નહીં રાખું. તમે પણ હવે કોઈના માટે મનમાં ઝેર ના રાખતા. મને મારી દીકરી મળી ગઈ, એનાથી વિશેષ મને શું જોઈએ છે? અને જ્યારથી મને ખબર પડી છે ને કે તું મારી દીકરી છે, ત્યારથી મેં નક્કી કર્યું છે કે હવેથી હું કોઈની પણ હારે કંઈ પણ ખરાબ નહીં કરું. હવે એ બધું જ કરીશ કે જેની આટલા વર્ષોથી કમી હતી. હું તારા લગ્ન કરાવીશ ફરીથી. તારું કન્યાદાન મારા હાથે કરીશ. તારા માટે નવી નવી હાડીઓ લઈશ, તારા માટે ઘરેણાં લઈશ. અને જો મેં મારા હાથે જમવાનું બનાવ્યું છે, હું તને મારા હાથે ખવડાવીશ. તારી માના હાથે જમીશ ને આજે મને સમજાય છે કે મેં શું મિસ કર્યું છે. મારા હાથનું જમવાનું, માનું હાલરડું, માના ખોળામાં માથું મૂકીને સૂઈ જવાનું. કેટલું સહેલું છે સરગમને છેતરવું. બસ હવે તું ફસાઈ રહી છો મારા જાળમાં. હવે જો હું તારી પાસે શું શું કરાવડાવું છું દીકરા. ક્યાં છે તું? એક કામ તને સોંપ્યું હતું એ પણ તારાથી સારી રીતે નથી થતું. મેં તને કુંદન નિવાસ પહોંચવાનું કહ્યું હતું, હજી સુધી પહોંચ્યો કેમ નથી? કોઈ કારણસર હું જઈ નહીં શકું. મને એક જરૂરી કામ છે. પણ તમે ચિંતા નહીં કરતા, મારો દીકરો કરશન ત્યાં પહોંચી ગયો છે. મારું કામ એ પૂરું કરી લેશે. ગમે તે થાય, મને મારું કામ પૂરું થયેલું હોવું જોઈએ, સમજો? મોટી બા. કોણ છો તમે? કોનું કામ છે? મોટી બા ઘરમાં છે. અમારે મોટી બાનું કામ હતું. હું ભીમભાઈનો દીકરો કરશન. મોટી બા, મોટી બા, આ જુઓ ને, કોઈ કરશનભાઈ આવ્યા છે. એમને તમારું કામ છે. શું થયું? કોણ છો ભાઈ તમે? મોટી બા, હું ભીમભાઈનો દીકરો કરશન. હા હા, આવો આવો આવો. હું તમને થોડા દિવસોમાં ફોન કરવાની જ હતી. વ્યવસ્થા થઈ ગઈ છે. મોટી બા, અમારી પરિસ્થિતિ સારી હોત ને તો અમે આ પગલું ભરત જ નહીં. ને અમે શું, અમારા બાપુજીને પણ નહીં ગમતું કે અમે કોકના આગળ હાથ ફેલાઈએ. પણ હાલ અમારા ગામની પરિસ્થિતિ બહુ ખરાબ છે. દુકાળ ફાટી નીકળ્યો છે ને ભૂખ મરો ને બીમારી ફેલાઈ ગઈ છે.
અમને વાતો કે આશ્વાસન નથી જોઈતા. અમને અમારા ખાલી પૈસા જોઈએ છે. ને મારા બાપુજી બીમાર થઈ ગયા છે એટલે એમણે મને એમની જગ્યાએ મોકલ્યો છે. ને અમારે અમારા બાપુજીનો ઈલાજ પણ કરાવવાનો છે હવે. તમે ચિંતા ના કરો, બધું ઠીક થઈ જશે. પહેલા તમે લોકો બેસો, કંઈક ચા પાણી. મીરા બહુ ચા નાસ્તાની વ્યવસ્થા કરો ને. હા મોટી. મોટી બા, અમારું કામ થઈ તો જશે ને? હા હા ભાઈ, તમે ચિંતા ના કરો. પૈસાની વ્યવસ્થા મેં કરી દીધી છે. તમને તમારા પૈસા મળી જશે. અને ઈલાજ માટે જો ડોક્ટર પણ જોઈએ તો એ પણ હું મેનેજ કરી લઈશ. શહેરના સારામાં સારા ડોક્ટર પાસે આપણે ઈલાજ કરાવીશું. મોટી બા, ચિરાગ, શું થયું બેટા? તું ખાલી હાથે કેમ પાછો આવ્યો? પોલીસ સ્ટેશનમાંથી પૈસા છૂટા ના થયા?